વરાછામાં મેડિકલ દુકાન પર એસઓજીના દરોડા. મેડિકલ શોપમાં નશાકારક સિરપનું વેચાણ થતું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી એસઓજીના દરોડા. ગેટવેલ કેમિસ્ટ મેડિકલ સ્ટોર પર કાર્યવાહી. અલગ અલગ કંપનીની 36 બોટલો કબજે કરી. રાજકોટમાં વૃદ્ધ દંપતીનો આપઘાતનો પ્રયાસ. દંપતીએ એસિડ પી આપઘાતનો કર્યો પ્રયાસ. દંપતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા. મવડી ચોક નંદનવન સોસાયટીનો આ બનાવ છે. આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ. પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. રાજકોટના આણંદપરમાં ડિસેમ્બર મહિનામાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈ મૃતક યુવાનના પરિજનો સાથે ગ્રામજનો કમિશનર કચેરીએ પહોંચ્યા. ગ્રામજનોએ મૃતક યુવાનના પરિજનોને ન્યાય મળે તેવી માંગ કરી છે. યુવકની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાનો પરિજનોએ આક્ષેપ લગાવ્યો છે અને પોલીસ નિષ્પક્ષ અને યોગ્ય તપાસ કરે તેવી માંગ પરિજનો કરી રહ્યા છે. રાજુબેન, શું આખી વાત છે ને તમે બધા શું આવ્યા છો? અમે મારા દીકરા વયો ગયો એની વાહન ન્યાય જોઈ છે. મારે શું થયું તું? એને મર્ડર કરી નાખ્યું, મારી નાખ્યો. 6 તારીખે ગયો ગુમ થઈ ગયો, 9 તારીખે નાશ મળી અને ઢોરને માર્યો એમ માર્યો છે. મારીને એનો જીવડો કાઢ્યો છે, વાહે ડગલા કાઢી નાખ્યા છે. અત્યારે અમારે એને ન્યાય જોઈ છે. 6 તારીખે રાત્રે વાળું પાણી કરીને મારા ઘરવાળા ગુમ થઈ ગયા. 9 તારીખે એની લાશ મળી બપોરે. એટલે એને ઢોર મારેલો છે. હવે કોણ છે, ક્યાં લઈ ગયા, અમને કાંઈ ખબર નથી. શું કારણે ગયા, કોણે બોલાવ્યા એ અમને ખબર નથી. પણ અમારે ન્યાય જોઈ છે. મારા નાના છોકરા છે, એની ઉપરથી બાપનો સાયો લઈ લીધો. મારે એ ન્યાય જોઈ છે. મારા મિત્ર છે ઘનશ્યામભાઈ છગનભાઈ મેર, એ રાતે ગુમ થઈ ગયા. ત્યારબાદ અમે એને ખૂબ ગોતા તો 9 તારીખે એની ડેડ બોડી મળી. ત્યારબાદ અમે એને ચેક કર્યો તો આખા શરીરમાં એટલો ઢોરમાર મારેલો છે, મૂંઢમાર મારેલો છે અને મારી એની હત્યા કરવામાં આવેલ છે. 2 મહિના અગાઉ પણ આ ફરિયાદ કરેલ છે અને આવેદનપત્ર પણ આપેલા છે. તો અમને આમાં ન્યાય આપો, યોગ્ય તપાસ કરો અને ખરેખર આમાં આરોપી કોણ છે એ ન બચી જાય એ આપણે ધ્યાન રાખવાનું છે. તાજેતરમાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે નિવેદન આપ્યું હતું. ડ્રગ્સના કેસમાં કોઈને છોડવામાં નથી આવતા. પકડાયેલા અને ડ્રગ્સમાં પકડેલામાં તફાવત હોવાની વાત હર્ષ સંઘવીએ કરી હતી. ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા 2 વર્ષમાં રેકોર્ડ બ્રેક ડ્રગ્સ પકડ્યું છે અને એ પકડેલા ડ્રગ્સને આપણે પકડેલું જ ગણાવવું પડે. પકડાયું અને પકડેલાની વચ્ચેની જો તફાવત સમજી જઈએ તો આ પ્રશ્ન ન રહે. અને હું આપને માનનીય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માનનીય સભ્યશ્રીને જણાવવા માગું છું કે ડ્રગ્સના કેસની અંદર ટોપ ટુ બોટમની આપણે ઇન્ક્વાયરીઓ કરતા હોઈએ. ટોપ ટુ બોટમમાં કોઈ બી આવે આપણે ક્યારેય નથી છોડતા હોતા. શિક્ષણ નીતિ મુદ્દે જીતુ વાઘાણીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ ક્યારેય સુધારા જોઈ શકતી નથી. વર્ષો બાદ પણ કોંગ્રેસ નવી શિક્ષણ નીતિ ન લાવી શકી, ત્યારે વડાપ્રધાન મોદી લાવ્યા છે. આઈકેડીઆરને યુનિવર્સિટીનો દરજ્જો આપવા માટે વર્ષ 2015માં પહેલ થઈ હતી. આઈકેડીઆર યુનિવર્સિટી અને આઈકેડીઆર હોસ્પિટલ બંને અલગ છે. સુધારા એ ક્યારેય કોંગ્રેસ જોઈ શકતી નથી. એક એ પ્રકારની રાજ્યમાં યુનિવર્સિટી ટ્રાન્સપાર્ટેશન અને સંલગ્ન વિજ્ઞાન, યોગ્ય અને પદ્ધતિસરનું પ્રશિક્ષણ, અધ્યાપન, તાલીમ વગેરે થઈ શકે. કોંગ્રેસ વાત કરે છે કે 15 જેટલા વિદ્યાર્થીઓ છે. સાવ અજ્ઞાનતા છતું કરે છે. લગભગ 300થી વધારે આરોગ્ય સંબંધી સંસ્થાઓ એના અભ્યાસક્રમો ચાલે છે. આઈકેડીઆરસી આજે પણ હોસ્પિટલ કાર્યરત છે. ત્યાં સ્ટાફની જરૂરિયાત છે. 1396 જેટલી જગ્યા ભરવા માટે પરીક્ષા એ લેવાઈ ચૂકી છે. નિયમાનુસાર ભરતી થઈ રહી છે. મહેસાણાના કડીમાં ભાજપના 2 જૂથ વચ્ચે ખટરાગ. કડી નાગરિક સહકારી બેંકના કાર્યક્રમમાં એમએલએનું નામ નહીં. કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં ભાજપના એમએલએની જ બાદબાકી. વધુ એક વખત ધારાસભ્ય કરશન સોલંકીની બાદબાકી. અગાઉ સ્નેહ સંમેલન કાર્યક્રમમાં પણ કરાઈ હતી બાદબાકી.
ભાવી જેતપુરના ભાજપ પ્રમુખની પોસ્ટ થઈ વાયરલ. બાબુભાઈ રાઠવાએ રાઠવા ત્રિપુટી અંગે કરેલી પોસ્ટ વાયરલ થઈ છે. સુખરામ નારાયણ અને મોહન રાઠવા અંગેની પોસ્ટ. નારાયણ રાઠવા તેમના પુત્ર ભાજપમાં જોડાતા કાર્યકરો નારાજ. છોટાઉદેપુરની ત્રિપુટીને રાજ કરવાનું વરદાન મળેલું છે. સુખરામ રાઠવા આવી જાય એટલે વર્ષો જૂનું ત્રિપુટી રાજ આવશે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટણ લોકસભા બેઠક પર ઠાકોર સમાજે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આગામી ચૂંટણીમાં સમાજના સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે તેવી ઠાકોર સમાજે માંગ કરી છે. હારીજમાં મળેલી બેઠકમાં સમાજના આગેવાનો જોડાયા હતા અને ભાજપના સક્રિય કાર્યકર ગલુજી ઠાકોરને પાર્ટી ટિકિટ આપે તેની માંગ કરી છે. લોકસભા 2024ની ચૂંટણીઓની ઘડીઓ ગણાઈ રહી છે અને બંને જે રાજકીય પાર્ટીઓ છે તેઓએ મૂર્તિયા શોધવાની કવાયત પણ હાથ ધરી છે. દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે પાટણ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો 4 લાખથી વધુ ઉમેદવારો ઠાકોર સમાજના છે, એટલે કે મતદારો ઠાકોર સમાજના છે અને દર વખતે પાટણ લોકસભા બેઠક ઉપર આયાતી ઉમેદવાર મૂકવામાં આવે છે અને તેને લઈને જે પાટણ જિલ્લાનો વિકાસ છે તે રૂંધાતો હોય છે. એટલે આજે હારીજ તાલુકાના જે ક્ષત્રિય ઠાકોર સમાજના યુવા નેતા છે તેઓને સ્થાનિકને ટિકિટ આપવામાં આવે તે માટે ઠાકોર સમાજના તેમજ અન્ય સમાજના લોકો અહીંયા મોટી સંખ્યામાં એકત્રિત થયા છે. કઈ માંગને લઈને બેઠક યોજવામાં આવી છે અને શું માંગ છે આપની? અત્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે અમારે દર સાલે એમ કે આયાતી ઉમેદવાર આવે છે તો અમારા પાટણ જિલ્લાનો કોઈ વિકાસ થતો નથી અને અમારી યુવા પેઢીની એવી માગ છે જો કદાચ સ્થાનિક ઉમેદવારને જો ટિકિટ આપવામાં આવે તો એમ કે સારો એવો વિકાસ થશે. જે લોકો બહારથી ઉમેદવાર આવે છે એ લોકો 5 વર્ષે આવે છે પછી આવતા નથી લોકો, બરાબર. અને યુવા વર્ગ અહીંનો પ્રોપર છે, એ સક્રિય છે. જો અહીંયા એમને ટિકિટ આપવામાં આવે તો સારું એવું પ્રભુત્વ એમનું છે. આજે બેઠક યોજવામાં આવી છે અને બેઠકની અંદર કઈ રણનીતિ ઘડવામાં આવી છે અને જો ટિકિટ ના મળે તો આગામી સમયમાં શું રહેશે સ્ટેન્ડ? અમારું એક જ કહેવું છે કે જો અમારો સ્થાનિક ઉમેદવાર થાય તો અમને લાભ થાય ને કે બાલ્યા કોઈ આવીને 5 વર્ષથી 12 મહિને કોઈ તાકવાવાળો છે નહીં. પછી ક્ષત્રિય સમાજનો વોટ છે વધારે, બાલ્યો ઉમેદવાર આવીને હોય આગળ કોઈ અમારું ફતેહ ના અને વોટ ખોટા બગડે એવું કરશો નહીં. અમારું એવું છે કે ગલુજી બાબુજી જો ઊભા રહે એ અમારા તમામ કુંભને હારે લઈને ફરવાવાળા છે, અમને વિશ્વાસ છે અહીંયા. કઈ માંગને લઈને બેઠક કરવામાં આવી છે અને આગામી સમયમાં શું સમાજનું અને બધા સમાજને સાથે રાખીને શું રણનીતિ? અમારી એક જ માંગ છે કે અમારો સ્થાનિક નેતા હોવો જોઈએ અહીંયા, બરાબર. બહારના નેતાઓ આવે છે, 5 વર્ષે આવે છે, ચૂંટણી લડી જીતી અને જતા રહે છે, કોઈની ખબર લેતા નથી. બનાસકાંઠામાં દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ખોટી અફવા મુદ્દે ખુલાસો કર્યો. કાંતિભાઈ ખરાડીના સોશિયલ મીડિયામાં કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના સમાચાર વહેતા થયા હતા. આ મુદ્દે તેમણે જણાવ્યું કે લોકો આવી અફવા ફેલાવી મારા મત વિસ્તારની પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે. આદિવાસી ખૂન કોઈ દિવસ વેચાયું નથી ને વેચાશે પણ નહીં અને હું કોંગ્રેસમાં હતો, છું અને કોંગ્રેસમાં જ રહીશ. આ મુદ્દે અંબાજી કોંગ્રેસ પ્રમુખ તુલસીરામ જોશીએ પણ જણાવ્યું કે અમુક મીડિયા ખોટા સમાચાર અને અફવા ફેલાવી રહ્યા છે. હાલમાં ધારાસભ્ય વિધાનસભામાં હાજર છે અને કોંગ્રેસમાં જ રહેશે. ભાજપ અને ભાજપના જે હોદ્દેદારો છે ને એ ક્યોક ને ક્યોક વસ્તીને અમારા વિસ્તારને ભરવા માટે નવરા ધૂપ થઈને ફરી રહ્યા છે. એમને બીજું કાંઈ જ નથી આવતું. ક્યોક ને ક્યોક મારા વિસ્તારના જનતાને ભરમાવી રહ્યા છે. પણ હું અત્યારે મીડિયાના મિત્રોની મારફતે કહી રહ્યો છું કે આદિવાસી ખૂન કોઈ દાવ વેચાતું નથી, વેચાવાનું જ નથી ને ભવિષ્યમાં પણ વેચાશે નહીં. સોશિયલ મીડિયા અને ખાનગી ચેનલો દ્વારા અગાઉ પણ આ રીતે એમને બદનામ કરવાની કોશિશ કરી હતી અને એ બાબતમાં માન્ય ધારાસભ્યશ્રીએ અગાઉ પણ રજૂ આપેલો છે અને આદિવાસી ખૂન કદી વેચાતું નથી. હમણાં જ વિધાનસભામાં ધારાસભ્યશ્રી બેઠેલા છે ને એમની સાથે મારે ચર્ચા થઈ અને એમને કીધું કે આ તદ્દન ખોટી વાત છે અને હું દાંતા તાલુકાનો પ્રતિનિધિ છું અને દાંતા તાલુકાએ મને વિશ્વાસ કરીને 3 વખત જીતાડ્યો છે તો હું કદી પણ એમની જોડે વિશ્વાસઘાત કરીશ નહીં એવું માન્ય ધારાસભ્યશ્રીએ કીધું છે. દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પરમારે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના આંતરિક વિખવાદને પગલે રાજીનામું આપ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને મોકલ્યું રાજીનામું. ગાંધી આશ્રમનો રોડ આજથી થયો બંધ. 1970માં બનેલો રોડ કાયમી માટે બંધ. નવા રોડ પર વાહન ચાલકો થયા ડાયવર્ટ. ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટની કામગીરી શરૂ. પીએમ નરેન્દ્ર મોદી 12 માર્ચે કરશે ખાતમુહૂર્ત.
ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત જ હવે અમદાવાદનો આ બ્રિજ સાઈડનો જે રસ્તો હતો તે હવે હંમેશા માટે બંધ કરવામાં આવ્યો છે. આજથી તેનું અમલવારી છે તે શરૂ કરવામાં આવ્યું છે. એક તરફનો માર્ગ આજે પ્રશાસન દ્વારા બંધ કરીને જે બીજો અન્ય રોડ બનાવવામાં આવ્યો હતો, શહેરીજનો માટે અન્ય રોડ શરૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ અત્યારે ખાતમુહૂર્ત કરવામાં આવશે. માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે અંતર્ગત આજથી જ તમામ તૈયારીઓ છે તે હવે ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટને લઈને કરવામાં આવી છે. એક તરફનો વૈકલ્પિક માર્ગ જે 1.5 કિલોમીટરનો અંતરનો છે ત્યાંથી સીધા જ હવે આરટીઓ પાસે પહોંચી શકાય તે પ્રકારનો રાણી અખબાર નગર ભવન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સુભાષ બ્રિજ જઈ શકાય તે પ્રકારનો માર્ગ બનાવવામાં આવ્યો હતો કોર્પોરેશન દ્વારા. અને હવે એક તરફનો ગાંધી આશ્રમ પાસેનો જે સુભાષ બ્રિજ પાસેનો જે માર્ગ હતો તે હવે આજથી બંધ કરવામાં આવ્યો છે. એટલે કે વાહન ચાલકોએ હવે અહીંયાથી પસાર થવું હશે તો અન્ય રોડનો વિકલ્પ અપનાવવો પડશે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.